અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટો સાથે સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપ જોટંગિયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોઈ મોટો યોગી કે ડૉક્ટર નથી, માત્ર 12 પાસ છે. 12 પાસ આરોપી એ કેન્સર અને હૃદયરોગના ગંભીર બીમારીઓનો ઇલાજ કરતો હતો. રાજકોટમાં હેર સલૂનની દુકાન ધરાવતો પ્રદીપ એ સુરતમાં વિરાટ સામ્રાજ્યનો માલિક બન્યો. તેના આશ્રમમાંથી 2 ભોંયરા પણ મળી આવ્યા છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. ત્યારે તમને થતું હશે કે આ પ્રદીપ એ કેવી રીતના યોગ ગુરુ બન્યો. પ્રદીપ જોટંગિયા એ મૂળ રાજકોટનો રહેવાસી છે. રાજકોટમાં તે સત્યમ હેર ડ્રેસર નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યારબાદ તેણે પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવવાના શરૂ કર્યા. જેમ જેમ લોકોનો પ્રવાહ વધતો ગયો ત્યારબાદ આરોપીએ સુરતમાં સત્યમ યોગ ફાઉન્ડેશન શરૂ કર્યું. લોકોનો પ્રવાહ વધતા પ્રદીપમાંથી હવે આરોપી પ્રદીપ ગુરુજી બન્યો. યોગના માધ્યમથી નકલી નોટો છાપી બજારમાં પહોંચાડવાનો ગોરખ ધંધો પ્રદીપ ગુરુજીએ શરૂ કર્યો. પ્રદીપ જોટંગિયા માત્ર 12 ધોરણ પાસ છે. આયુર્વેદ કે નેચરોપથીની એક પણ ડિગ્રી ધરાવતો નથી. લાંબા સમયથી લોકોને આયુર્વેદ ઉપચારના નામે છેતરતો રહ્યો છે. આ ઉપરાંત આરોપી કેન્સર અને હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર બીમારીઓની સારવાર પણ કરે છે. આશ્રમમાંથી હાઈટેક ઓપરેશન થિયેટર જેવી સુવિધાઓ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. આરોપી પ્રદીપે ધ્યાન અને યોગના બહાને લોકો પાસેથી પૈસા ઉઘરાવીને સુરતના તાપી નદીના કિનારે વિરાટ આશ્રમ પણ ઊભો કર્યો. લોકો પાસેથી પૈસા ઉઘરાવીને પોતાના નામે આ આશ્રમનો દસ્તાવેજ કરી નાખ્યો. લોકોએ જ્યારે પૈસાને લઈને સવાલ ઉઠાવ્યા ત્યારે આરોપી પ્રદીપ લોકોને ધમકી આપતો હતો. આ ઉપરાંત આરોપી પ્રદીપ યોગ ગુરુ બની ગયો, પ્રવચનો કરતો હતો. તેને સાંભળવા માટે અને તેની પાસે આવવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ ફોટા વાયરલ થઈ રહ્યા છે. ભાજપના નેતાઓના ફોટા વાયરલ થતાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમામ ફ્રોડ બાબાઓ સાથે, આવા નકલી ગુરુઓ સાથે, લોકોને છેતરપિંડી સાથે કરનારા સાથે જોવા મળતા હોય છે. ત્યારબાદ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ તેનો જવાબ આપ્યો છે કે આરોપી કોઈ પણ હોય તેને કડકમાં કડક સજા થવી જ જોઈએ. જે લોકોને છેતરે છે તે કોઈ પણ ભોગે ચલાવવામાં નહીં આવે. ત્યારે લોકોને પણ એક અપીલ છે, કારણ કે આવા બાબાઓ ત્યારે જ મોટા થતા હોય છે જ્યારે લોકો તેની પાસે જઈને ભોળવાઈ જાય છે અને ભોળવાઈને તેના અનુયાયી બને છે, પૈસાનું દાન આપે છે. ત્યારબાદ આવા આરોપીઓ વિરાટ સામ્રાજ્યના માલિક બને છે. વાત તો એવી પણ છે કે આ આરોપી પ્રદીપ એ લક્ઝરિયસ લાઈફ જીવવાનો શોખીન હતો. કરોડો રૂપિયાના ઘોડાનો તેઓ શોખીન હતો અને ઘોડા સાથે તેના ફોટા પણ વાયરલ થયા છે. તેના આશ્રમમાં પણ જાહો જલાલી હતી. ત્યારે વિચાર કરો કે એક સામાન્ય રાજકોટમાં હેર સલૂનની દુકાન ચલાવતો વ્યક્તિ આજે મોટો યોગ ગુરુ બની ગયો, એ પણ નકલી. એટલું જ નહીં, એ નકલી નોટોનો કારોબાર પણ કરતો ઝડપાયો છે. પોલીસની આગામી તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું, પરંતુ લોકોને ખાસ અપીલ છે કે લોકો આવી રીતના લોભામણી લાલચ આપીને છેતરતા, તમને નાની મોટી લાલચ આપે, કાં તો તેની પાસે જાઓ તો નાનો મોટો ઉપચાર કરી આપે, તેનાથી છેતરાઈને આવા લોકો પાસે જવું નહીં, બાકી પસ્તાવાનો વારો આવશે. આ રિપોર્ટ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.